આપણી આ ફ્રેન્ચ ફ્રાઈ તૈયાર થઈ ગઈ છે। આપણે કાચા બટાકાની અને બાફેલા બટાકાની બંનેની બનાવી છે, જો એકદમ જ કડક થાય છે। જય સ્વામિનારાયણ। સ્વામિનારાયણ રસોઈમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું ઉપવાસમાં ખવાય એવી રેસીપી લઈ આવી છું, જે ફ્રેન્ચ ફ્રાઈ અને આલુ સ્ટીક એ આપણે બનાવીશું। ચલો ફ્રેન્ડ્સ, આપણે બનાવીશું ફ્રેન્ચ ફ્રાઈ, જેને આલુ સ્ટીક પણ કહેવાય છે। આપણે બે ટાઈપથી બનાવીશું। આપણે આ કાચા બટાકા બાફ્યા વગરનું બનાવીશું અને બટાકા બાફીને બનાવીશું। જે મેં બાફવા મૂકી દીધા છે। આપણે આ કાચા બટાકાને કેવી રીતે સ્ટીક કરશું એ તમને બતાવું। આપણે પહેલાં છાલ ઉખાડી નાખશું। હવે આપણે આ બટાકાની છાલ ઉખાડી નાખી છે। હવે આને આપણે એના આલુ પીસ કરશું। આપણે આવી રીતે પીસો પાડી દઈશું એના। આપણે હવે આ સાઈડમાંથી એની આવી રીતે કિનારીઓ કાપી નાખશું। આપણી આ કાચા બટાકાની સ્ટીકો તૈયાર કરી દીધી છે। આપણે આને હવે થોડીક વાર માટે ફ્રીઝમાં મૂકી દઈશું, પછી આપણે એને ફ્રાય કરશું। આપણે આ બટાકા બફાઈ ગયા છે। હવે આપણે એક બાઉલમાં લઈ લઈશું આપણે આલુ સ્ટીક કરવા માટે। હવે આપણે એને પીસી નાખશું, દબાઈને ક્રશ કરી દઈશું એકદમ। આને એકદમ ક્રશ કરી દેવાના। આપણે હવે એમાં એની અંદર મીઠું નાખશું, જોઈતા પ્રમાણમાં। થોડા મરી પાવડર નાખશું, તીખાસ માટે ચીલી ફ્લેક્સ નાખશું, એની અંદર આપણે કોર્નસ્ટાર્ચ, તો જે જ્યારે ઉપવાસ ના હોય ત્યારે તમે કોર્નસ્ટાર્ચ ઉપયોગ કરી શકો છો। આપણે આરાનો લોટ જે બટાકામાંથી બને છે એ જ ઓરિજિનલ નાખો, જેથી ઉપવાસમાં ખાઈ શકાય। જોઈતા પ્રમાણે લેવો। આપણે 1 ચમચી જેટલું તેલ નાખશું। હવે આપણે એને બધું મિક્સ કરી દઈશું। કોર્નસ્ટાર્ચ આપણે અથવા આરાનો લોટ, ફરારીમાં તો આપણે આરાનો લોટ જ વાપરવાનો, એ 4 ચમચી જેટલો તો જોઈએ જ છે। પછી વધઘટ તમે નાખી શકો છો। થોડું ઢીલું લાગે તો તમે વધારે નાખી શકો છો। આમાં મેં આરાનો લોટ ઉમેરી દીધો, 2 થી 3 ચમચી મેં નાખી। હવે હું બધું મિક્સ કરી દઈશ। આપણા લોટ બંધાઈ ગયો છે। હવે થોડી કોથમીર મિક્સ કરશું। આપણે બધું એકદમ મિક્સ કરી દઈશું। આપણે એને હવે 10 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દઈશું અને પછી આપણે એના પીસ પાડશું। આપણે આ ઠરી ગયું છે, ફ્રીઝમાંથી ઠંડા થઈ ગયા છે એકદમ। હવે આપણે એને બાઉલમાં લઈ લઈશું। એની અંદર આપણે આરાનો લોટ નાખશું, અને એને મિક્સ કરશું આપણે।
એકદમ મિક્સ થઈ જવા જોઈએ. જરૂર પડે તો આરાનો લોટ નાખવો. આપણે આને મિક્સ કરી લીધું છે. હવે આપણે એને ફ્રાય કરી લઈશું. ચલો, મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે ફ્રાય કરી લઈએ. ઓઇલ ગરમ થઈ ગયું છે. હવે આપણે જે ચિપ્સ કાપી હતી કાચા બટાકાની એ આપણે અંદર નાખશું. ફાસ્ટ ગેસ રાખશું. એની ફ્લેમ ફાસ્ટ રાખશું આપણે. એકદમ આપણે કડક થાય ત્યાં સુધી, બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી આપણે એને તળવા દેવાનું. આપણે આ બ્રાઉન કલરની થવાઈ છે. હવે આપણે એને બહાર કાઢી લઈશું. આપણે એકદમ રેડી થઈ ગઈ છે ફ્રેન્ચ ફ્રાય. હવે આપણે એને ડીશમાં કાઢી લઈશું. અને હવે આપણે એની અંદર મીઠું એને નાખશું અને મરચું, આપણે ચાટ મસાલો પણ નખાય. જો ફરાર ચોખ્ખો હોય, ફરારમાં ખવાય એવો બનાવ્યો હોય ઘરે તો ખાઈ શકાય. આપણે આ ફ્રેન્ચ ફ્રાય તૈયાર થઈ ગઈ છે. હવે આપણે પછી મહારાજને ધરાઈશું. આપણે આ ફ્રીજમાં મૂક્યું હતું, એકદમ રેડી થઈ ગયું. હવે આપણે એને બધું મિક્સ કરી લીધું એક વખત ફરીથી. અને હવે આપણે કોથળીમાં ભરશું, જાડી એક બેગમાં. આપણે એક બેગમાં ભરશું. આપણે એને એકદમ સ્પ્રેડ કરશું. આપણે એને હવે વેલણથી આવી એકદમ સ્પ્રેડ કરી અને પતલું કરશું. બહુ પતલું નહીં પણ મીડિયમ સાઈઝનું રાખવું. આપણે આવી રીતે કાપી લઈશું ચારે બાજુથી. આપણે આ ચારે બાજુથી કોથળી કાપી લઈશું. એકદમ આપણે સરસ રેડી થઈ ગયું છે. હવે આપણે એના પીસ પાડી લઈશું. આ તમે પાપડના સંચામાં પણ કરી શકો છો, એમાંથી દબાઈને પણ તમે કરી શકો. હવે આપણે આના પીસ પાડશું. હવે આપણે એના પીસ કરશું. પીસ કરી દઈશું એના. આપણે આવી રીતે બધા પીસ લઈ લીધા. હવે આની ઉપર આપણે આરાનો લોટ નાખી દઈશું. હવે આપણે તેલમાં એક એક કરીને નાખતા જઈશું. આપણે બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તરવા. આપણે થઈ ગયા છે. હવે આપણે ડીશમાં કાઢી લઈશું પ્લેટમાં. આપણે પ્લેટમાં લઈ લઈશું. આપણે બીજી નાખશું. આપણી આ ફ્રેન્ચ ફ્રાય તૈયાર થઈ ગઈ છે. આપણે કાચા બટાકાની અને બાફેલા બટાકાની બંનેની બનાવી છે. જો એકદમ જ કડક થાય છે. હવે આપણે મહારાજને ધરાઈશું. ચલો ચલો મહારાજ, આ ફ્રેન્ચ ફ્રાય તમે જમો મારા વાલા. બહુ દિવસ તો તમને જમાડ્યું.